વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલ તંબોળી યુવક મંડળ દર વર્ષે ભવ્ય રીતે શ્રીજીની સ્થાપના કરે છે. આ વર્ષે પણ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. યુવક મંડળ દ્વારા દર વર્ષે વિવિધ અનોખી થીમ પર સજાવટ કરવામાં આવે છે. આ વર્ષે ઓપરેશન સિંદૂરની પ્રેરિત વિશેષ ડેકોરેશન કરવામાં આવ્યું છે, જેમાં દેશપ્રેમની ઝલક, સૈનિકોની વીરતા અને દેશની રક્ષા માટે તત્પર સેનાનો સંદેશ દર્શાવવામાં આવ્યો છે. સંપૂર્ણ પંડાલમાં આકર્ષક લાઇટિંગ, દેશભક્તિનું સંગીત અને સજાવટના દ્રશ્યો દ્વારા ભક્તો અનોખો અનુભવ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને યુવાનોમાં દેશભક્તિની લાગણી જગાડે તેવા દ્રશ્યોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તંબોળી યુવક મંડળના કાર્યકરો જણાવે છે કે આ પ્રકારની થીમ દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવવાનો તથા ભક્તિ સાથે રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપવાનો મુખ્ય હેતુ છે. શ્રીજી દરબારમાં રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોંચી રહ્યા છે અને ઓપરેશન સિંદૂરથી પ્રેરિત આ ડેકોરેશન સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે એક વિષયને ધ્યાનમાં રાખીને ડેકોરેશન કર્યો છે. આ વર્ષે અમે ઓપરેશન સિંદૂર સન્માન યાત્રાનો વિષય લઈને અમે ડેકોરેશન કર્યો છે. ઓપરેશન સિંદૂરના સફળતા થયા બાદ જ્યારે પ્રથમ વખત આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે વડોદરામાં આવ્યા હતા અને જે આપણે જૂના એરપોર્ટ પરથી જે રોડ શો કરેલો અને સૈનિકોને સન્માન આપેલું, એનું આબેહૂબ અમે અહીંયા ડેકોરેશન કરેલું છે, જે તમે નિહાળી શકો છો. અહીંયા અમે એક એક વસ્તુનું નિરીક્ષણ કર્યું છે. આ બધું બનાવવા માટે અમે 2-2.5 મહિના લાગેલા છે. અને કેટલા વર્ષથી બેહાડો છો? અમે આ 41 વર્ષથી આ ગણપતિની દર વખતે અલગ અલગ દર વખતે કોઈ એક વિષયને ધ્યાનમાં રાખીને અમે ડેકોરેશન કરીએ અને એવું વિષય લઈએ જેમાં પબ્લિકને મેસેજ મળે એવું લઈએ. અને વડોદરાની જનતાને શું મેસેજ આપવા માંગશો? વડોદરાની જનતાને એ જ મેસેજ છે કે આ ઓપરેશન સિંધુના સફળતામાં જે આપણા દેશના જવાનોએ જે શૌર્ય બતાવ્યું હતું, તો આપણે એમની સાથે મળીને એમનો સાથ અને સહકાર આપીએ એવી અમે આશા છે. આપનું નામ? ભાવિક તંબોલી. અને મંડળનું નામ? તંબોલી પડ યુવક મંડળ.